દૂધ દહીં મથુરામાં કંસ મામાનું રાજ હતું કે ભાઈ બધા તમારે છે ને બધું અહીં માર્કેટિંગ યાર્ડમાં મોકલી જવાની જણસો. તમારી જે જણસો છે એ અહીં અમારા કંસના માર્કેટિંગ યાર્ડમાં મૂકી જવાની પાણીના ભાવે. તો એ તો પૈસા નહોતા આપતા, અટણ તો હજી થોડાક 5 રૂપિયા આપે છે, પણ એના જેવું છે એ કંસ જ. હું તો કહું માર્કેટિંગ યાર્ડો છે ને એ કંસનો દરબાર છે. નહીં તો ખેડૂતો સુખી ન થઈ જવા જોઈએ. જણસો પેદા કરે, માંડવી, કપાસ ઇત્યાદિ, મગ, અડદ, તલ, અને જેણે ખેતર નથી જોયું એ લોકોની પાસે એની પેઢીઓ એ કરોડો રૂપિયામાં રમે. જે પેદા કરે એ ભૂખે મરે. આ વચેટિયા અને વચેટિયા સત્તાવાર વચેટિયા. પાછા આમ આપણે શું કહીએ, સરકારે કે મેં ડાયરેક્ટ હવે બધાના ખાતામાં પૈસા નાખવાનું શરૂ કરી દીધું છે, જેથી વચેટિયાઓનું રાજ ખતમ કર્યું. આ માર્કેટિંગ યાર્ડ શું છે? નકરા વચેટિયા. કોઈએ ખેતરનો હેઢો ભાળ્યો નથી, કોઈએ એક સાહ પૂર્યો નથી, કોઈએ પાણી વાળ્યું નથી, પાણી જ કરી નથી, પાથરા ભેગા કર્યા નથી, ગુંદવા એટલે ઈ કર્યા નથી, ખડ નિંદામણ કર્યું નથી, કાંઈ કર્યું નથી. આય બેઠા બેઠા ફલાણા એની કંપની અને મારા કરોડો રૂપિયામાં રમે. અડદ લીધા, મગ લીધા, પાણીના ભાવે લઈ લઈએ, ખેડૂત રોતો જાય, એ અહીં હંગરાખોરી કરી રાખે ને જેથી મોકો મળે તેથી સોનાના ભાવે વેચે. તો આ તો કાયદેસરનું ઈ કંસનો દરબાર છે, માર્કેટિંગ યાર્ડ છે.